ગામ મારું નામ ગુલાબનાથજી મહારાજ। અહીંયા અમારા જે આગળ જૂના વર્ષો લગભગ 10 થી 15 વર્ષ પહેલાના લીમડા હતા। અહીંયા બોરનું કમ્પાઉન્ડ છે। એ બોરના કમ્પાઉન્ડમાં અમે લોકોએ અને ગામ લોકોએ વાવેલા લીમડા એ સરપંચે એની સ્વ ઈચ્છાએ કોઈ ઠરાવ નથી કર્યો, કોઈની ગામને પૂછ્યું નથી, કોઈ મંજૂરી વગર એ લીમડા અહીંયા કપાઈ નખાવ્યા છે। બીજા નંબરમાં આ લીમડા હોય કોઈ નડતર નતા, કોઈ લાઇટનો ઉપર વાયર નતો, કોઈ કંઈ નતું। એમ કહે છે કે સંપ બનાવો છે, તો સંપ તો જો નવા બોર ઉપર 2 ટોકા બનાવી દીધા છે, હવે સંપનો ફેર બનાવવાની જરૂર નથી। અને તે છતાંય ગામના વિરોધમાં જઈને કાલે આખું ગામ ત્યાં બેસી રહ્યું તો એમને કોઈ ઠરાવ નથી બતાવ્યો, કોઈ એમને કંઈ એજન્ટા નથી બતાવ્યો, અને સાંજ આખા ગામને ટલાવી અને સરપંચ પણ હંતાઈ ગયો અને તલાટી બેન પણ જે તે ટલાબલા બતાવી અને ભાગી ગયા। અમે રાતે 3 વાગ્યા સુધી હતા પણ ત્યાં કોઈ ડોક્યુ કરવા આવ્યું નહીં, તો અમને કેમ જવાબ નહીં? અમે ટીડીઓની અંદર અરજી આપી છે, મામલતદારમાં અરજી આપી છે, પ્રાંત ઓફિસર કલેક્ટરમાં પણ અરજી આપી આવ્યા છે, તો પણ હજી સુધી કોઈ તપાસ આવી નથી। તો સરકારશ્રીની અમારી નમ્ર અરજ છે કે આ જે લીમડા કાપ્યા છે એ કાયદેસર ખૂન કર્યા છે ઝાડોના। અમે ઝાડનું છેદન કરાવવા નથી માંગતા, અમે ઝાડ ઉછેરીએ છીએ અને સરકારનો પણ આદેશ છે કે તમે ઝાડ વૃક્ષ ઉછેરો અને તમે કાપો છો કેમ? તો આ ગામને આ વાત પસંદ નથી। જે લીમડા કપાણા છે એનું આ સ્થળ ઉપર અહીંયા લીમડાના ઝાડ પડ્યા છે, એમના ડાળા પડ્યા છે, અમે એમને લેવા દીધા નથી। તો કાયદેસર તમે સરકારશ્રીને આનું કાયદેસર એના ઉપર જબરજસ્ત પગલાં લેવા એ અમારી નમ્ર વિનંતી સરકારશ્રીને।